ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસના મત તોડવા માટેનું કટર મશીન એટલે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીનું વેન્ટિલેટર એટલે આમ આદમી પાર્ટી, ભાજપનું ગલુડિયું એટલે આમ આદમી પાર્ટી, ભાજપનું સપોર્ટર એટલે આમ આદમી પાર્ટી, અને હવે તો લાગે છે ભાજપ ઇઝ ઇક્વલ ટુ આમ આદમી પાર્ટી। 7 રાજ્યસભાના સાંસદો આપમાંથી રાજીનામું આપે છે અને ભાજપ જોઈન કરે છે। મારી વાત સત્ય સાબિત થઈ। મારી વાતને આ રાજીનામાએ સ્ટેમ્પિંગ કર્યું। ભાજપના ઈશારે આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત તોડવાનો ધંધો કરે છે અને સામે વળતર પણ લે છે। તો ટૂંક સમયમાં આખું આમ આદમી પાર્ટી ભાજપમાં રૂપાંતરિત થશે। અમારી ચેનલ સમજાવવા નથી આવી, ચેતવણી આપવા આવી છે। જ્યાં એક કાયદો ખૂણામાં ફેંકાઈ જાય છે ત્યાં અમારા કેમેરા સીધા પહોંચે છે। જ્યાં સત્તા ઘમંડ કરે છે ત્યાં અમારો સવાલ તોફાન બને છે। અમે અહીંયા માફી નથી માંગતા, અમે જવાબ માંગીએ છીએ। ફોન, દબાણ, ધમકી અહીંયા રોજનું છે, કારણ કે આ ચેનલ નમ્ર નથી, નિર્ભય છે। સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સદૈવ સચ કે સાથ। નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝન। હવે આપણે વાત કરવી છે આજે ચૂંટણી ઉપર। જે ઇલેક્શન તો પતી ગયું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને થનગનાટ ચાલતું હતું। દરેક પક્ષો તડામાર તૈયારીઓ કરતા હતા। છેલ્લા કેટલાય મહિનાઓથી તડામાર તૈયારીઓ ચાલુ હતી અને રાજધાનીથી લઈને એટલે ગાંધીનગરથી લઈને છેવાડાના ગામડાઓ સુધી નેતાઓના કાફલા દેખાતા હતા। જે નેતાઓ 5 વર્ષમાં દેખાતા નથી એ નેતાઓ આજે છેવાડાના ગામડાઓમાં પણ ફરતા હતા અને ગાડીઓના મોટા કાફલા દેખાતા હતા। ત્યારે આ વખતે કોંગ્રેસ પક્ષે પણ ક્યાંય પાછી પાની ન કરી એમ કરીને તડામાર તૈયારીઓ કરી છે, ફૂલ જોશમાં મહેનત કરી છે। ત્યારે કાલે મતદાન પતી ગયું, ત્યારે આવતીકાલે રિઝલ્ટ આવવાનું છે। તો ગુજરાત હવે વિચારી રહ્યું છે કે આ વખતે કોની સરકાર બનશે અને દરેક પક્ષોએ પૂરજોશ મહેનત કરી છે। ત્યારે બીજા પણ સમાચાર આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાં પણ મોટો ભંગાર થઈ જવા જઈ રહ્યું છે અને દેશમાં સૌથી લાંબા સમયથી ચાલતો વિપક્ષ એટલે કે કોંગ્રેસ એ પણ આ વખતે તડામાર તૈયારીઓ છે અને રેસમાં પણ જોવા મળી છે। ત્યારે આપણી સાથે તમામ મુદ્દે ચર્ચા માટે પહેલા આમ આદમી પાર્ટીના નેતા અને હાલ હવે કોઈ ઓળખાણના મોહતાજ નથી તેવા કરશનદાસ બાપુ ભાદરકા આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર। તો આપણે સીધી એમનાથી વાત કરશું। નમસ્કાર કરશનદાસ બાપુ। જી નમસ્કાર, સ્વાગત છે આપનું સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં। જી, શું thank કેવું you. રહ્યું ઇલેક્શનનું? જી અમે કોંગ્રેસ પાર્ટી લોકશાહીની માવતર પાર્ટી કોંગ્રેસ એક કર્મના ધર્મ ઉપર કામ કરનારું છે। જેમ ધર્મના નામે પોતાના સિદ્ધ કરનાર ભાજપ જેવું કામ કોંગ્રેસનું નથી। આજ સુધી દેશમાં અને ગુજરાતમાં જે કંઈ છે એ બધું જ કોંગ્રેસની દેણ છે। ભાજપે માત્ર વાતો કરી છે, લોકોને ગુમરાહ કર્યા છે, લોકશાહીને ઝાંખી પાડવાનો પ્રયત્ન કર્યો છે। અમે આ ચૂંટણીમાં અમારું બેસ્ટ કર્મ કર્યું અને અમે કર્મમાં જ માનીએ છીએ। કર્મ કર્યું, લોકોના આશીર્વાદ જે કંઈ આવતીકાલે સામે આવશે એ અમારા માટે શિરોમાન્ય હશે। મતલબ જે 5 વર્ષ કરી શક્યા એ આ વખતે શું ખામીઓ હતી, કોંગ્રેસ પાર્ટીએ શું ખામીઓ મૂકી હતી, ક્યાં ભૂલ રહી ગઈ હતી કે તમને સફળતા નહોતી મળતી, એ આ વખતે મળશે ખરા? નહીં, સફળતા નિષ્ફળતાની વાત તો 2 નંબરની છે। આશાસ્પદ તો કોણ ના હોય, અમે 100% આશાસ્પદ છીએ, પણ અમે કર્મ કર્યું અને વાસ્તવલક્ષી કર્મ કર્યું। બીજેપી જે વર્ષોથી આભાસ ઉભો કરે છે, પછી એ મોંઘવારી ઘટાડવાનો આભાસ હોય, ભ્રષ્ટાચારનો આભાસ હોય, વિકાસનો આભાસ હોય, અમારા જે ચૂંટણીના મેદાનમાં જે અમે ઉતર્યા હતા, અમારા મેઇન ટાર્ગેટ એ હતા કે જે બરોડા વાળી વાત હોય, મોરબી વાળી વાત હોય, ખૂણે ખૂણે જે પરિવારોના દીપક બુજાણા છે એ દીપક બુજાણામાં આપણે 2 દિવસમાં મીડિયામાં ભૂલી જઈએ છીએ, પણ અમારી કોંગ્રેસની ચિંતા એ હોય છે કે એ પરિવારના આંસુ લૂછનારું કોણ, જે મોંઘવારીને લીધે જે એક ઘરમાં ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ પરોક્ષ આંસુઓ પડી રહ્યા છે, એ આંસુ લૂછનારા કોણ, આ બધા જે વાસ્તવલક્ષી જે મુદ્દા છે એ લઈને અમે ગયા છીએ। અમને ભરોસો છે આવતીકાલના પરિણામ ઉપર અને અમે તો લાંબુ વિચારવા વાળા છીએ કે લોકોને જ્યારે વાસ્તવિકતા સમજાવશે, પછી એ લોકશાહીની વાસ્તવિકતા હોય, રૂલિંગ ગવર્મેન્ટના ધર્મની વાસ્તવિકતા હોય,
વિકાસની વાસ્તવિકતા હોય, કમિટમેન્ટની વાસ્તવિકતા હોય, લોકો પછી ગુજરાત હોય કે દેશ હોય, જ્યારે જ્યારે એને વાસ્તવિકતા જેમ જેમ સમજાતી જશે એમ એમ કોંગ્રેસ તરફ પ્રયાણ વધતું જશે. જી બાપુ, આપ ખૂબ વરિષ્ઠ નેતા છો, પણ આ ઇલેક્શનમાં, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીજા ઇલેક્શનો કરતા શું ડિફરન્સ જોવા મળ્યું? કેમ કે આ વખતનું ઇલેક્શન સૌથી અલગ છે એવું માનવામાં આવે છે, નિષ્ણાતો પણ એવું કહી રહ્યા છે. આ વખતનું ઇલેક્શન સૌથી અલગ હોવા કરતા આ કદાચ બીજેપી દ્વારા જૂનું યુપી બિહારમાં જે પ્રસ્થાપિત ગુજરાતમાં થવાના પ્રયત્ન હોય એવું થયું છે. આ ઇલેક્શનમાં બીજેપી દ્વારા લોકશાહીને ઠાર કરવામાં આવી છે, લોકશાહીની કતલ કરવામાં આવી છે. આ ઇલેક્શનમાં મતનો અધિકાર બીજેપી પોતાના સ્વાર્થ માટે છીનવી રહી છે. કેટલી બધી જે બિનહરીફ થયું એ બધું ઓન પેપર છે, ઓન રેકોર્ડ છે. 700 પ્લસ પછી જે લોહિયાળ બની છે, જે મારામારી થઈ છે, બરાબર, એ અમુક કુદરતી દુઃખદ પણ 2-3 ઘટનાઓ બની છે. એ કુદરતના હાથમાં છે, એ આપણા હાથમાં નથી. પણ આ ઇલેક્શનમાં ક્યાંક ને ક્યાંક લોકશાહીને ચીરહરણ બીજેપીએ પોતાના સત્તાના નશામાં કર્યું છે, જે આવતીકાલના લોકો માટે, આવતીકાલની લોકશાહી માટે ક્યારેય સ્વીકૃત ન બની શકે. અને એ પણ જે શાણા માણસો, શાણા ગુજરાતીઓ ધીમે ધીમે વાસ્તવિકતા સમજશે કે સત્ય શું છે, અસત્ય શું છે, નીતિ શું છે, અનીતિ શું છે, ભ્રષ્ટાચાર શું છે, પ્રમાણિકતા શું છે, લોકશાહી પ્રેમની માત્ર વાતો શું છે, અને સત્ય હકીકતલક્ષી લોકશાહી પ્રેમ શું છે, વિકાસનો આભાસ શું છે અને વિકાસની વાસ્તવિકતા શું છે. હું તો અનેક વખત બીજેપીને અને લોકશાહીના દુશ્મનોને મેં પૂછેલું છે, પણ પ્રોપર જવાબ નથી મળતો કે ગુજરાત માટે અને દેશ માટે કર્યું શું. આજે સાહેબ વાસ્તવલક્ષી તટસ્થ ભાવે વિચારવામાં આવે તો ગુજરાતમાં જે કંઈ છે, દેશમાં જે કંઈ છે, એ 1947ની આઝાદી લોકશાહીથી લઈને આજ સુધી જે કંઈ છે, મેં તો મતદારોને મતદાન કરવા માટે જ્યારે અપીલ કરી એમાં પણ કહ્યું હતું કે તમારા ગામમાં રહેલી સરકારી શાળાને યાદ કરજો, તમારી આસપાસમાં રહેલી મામલતદાર કચેરી, કલેક્ટર કચેરીને યાદ કરજો, સેશન્સ કોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટને યાદ કરજો, જીઆઈડીસી યાદ કરજો. ઘણું બધું મેં આખું એક એમાં પેલું કર્યું તો તમે હજારો મુદ્દાઓ લઈને ઉતર્યા હતા કે કોંગ્રેસે આ કર્યું છે. એ બધું જ અમે લઈને ઉતર્યા હતા એવું નથી. અમે કોઈ માર્કેટિંગ નથી કર્યું બીજેપીની જેમ, નેગેટિવ માર્કેટિંગ ને ખોટે ખોટું હથેળીમાં ચંદ્ર બતાવવાનું કામ અમે નથી કર્યું. અમે તો છાતી ઠોકીને એ કહ્યું હતું કે તમે ખુદ વિશ્લેષણ કરો કે આ બધું કોંગ્રેસે કરેલું છે, હા કે ના. અને વાસ્તવિકતા એ છે કે કર્યું છે. અને અમને ભરોસો છે કે આવતીકાલના રિઝલ્ટમાં અને ભવિષ્યમાં પણ, હું રિપીટ કરું છું કે લોકશાહી પ્રેમીઓને, દેશ પ્રેમીઓને જેમ જેમ વાસ્તવિકતા સમજાતી જશે એમ એક મોટો પ્રવાહ કોંગ્રેસ તરફ પ્રયાણ કરશે અને માવતર પાર્ટી કોંગ્રેસનો ફરીથી સૂર્યોદય થશે. ગઈકાલે બાપુ એવા અહેવાલો આવ્યા, એવા દ્રશ્યો સામે આવ્યા કે એવું લાગ્યું આપણને કે આ આપણે લોકશાહી દેશમાં નહીં, પરંતુ પેલું હિટલરશાહી જેવું હતું પેલા અંગ્રેજોના રાજમાં, એવા દેશમાં આપણે જીવી રહ્યા છીએ એવું લાગ્યું. કેમ કે બીજેપીએ પૂરેપૂરો બળ ઉપયોગ કર્યો, પોલીસનો ઉપયોગ કર્યો, પોલીસે એટલી તાનાશાહી કરી. અને તમારી પાર્ટીના હોય કે કોંગ્રેસ પાર્ટીના હોય, હું કોઈનું પેલું નથી કહેતો, પરંતુ ઉમેદવારોને હેરાન કરવામાં આવ્યા, કેટલાય બધા ઉમેદવારોની અટકાયત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા, કેટલાઓને મતલબ રોકવામાં આવ્યા, દરેક અજમાવી લીધવાનું આવ્યું. તો એ તો કયાનું? જી, તમે હમણાં એવું બોલ્યા કે તમારી પાર્ટી હોય કે કોંગ્રેસ ના હોય, મારી પાર્ટી કોંગ્રેસ છે, મારી માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીનો ઉપેલું છું. અને હું જે તમારી જે વાત છે એની સાથે સહમત છું. અને હું એ તો કહેવા માંગુ છું, પણ લોકશાહીમાં બાપ કોણ, લોકશાહીનો રાજા કોણ? એ તો લોકો છે. અને એટલે તો હું ત્રીજી વખત રિપીટ કરું છું કે જેમ જેમ લોકશાહી પ્રેમીઓ, જેમ જેમ ગુજરાતના લોકો, દેશના લોકો, દેશ પ્રેમીઓ જેમ જેમ હકીકત લક્ષી જે વાસ્તવિકતા છે એ જાણશે, એમ ઓટોમેટિક માવતર પાર્ટી કોંગ્રેસ તરફ પ્રયાણ કરશે. પણ બીજેપીએ ખૂબ જ બુદ્ધિપૂર્વક ગુજરાતને છેતરવાના પ્રયત્નો ભૂતકાળમાં અને આજે જે કર્યા છે એમાં ક્યાંક ને ક્યાંક એ સફળ ગયું છે અને એટલે જીતતું આવે છે. પણ જેમ જેમ લોકો વાસ્તવિકતા જાણશે, હકીકત શું છે, લોકશાહીમાં રૂલિંગ ગવર્નમેન્ટ લોકોએ આપેલા મતથી મળેલા પાવરને
કઈ રીતે વાપરવું, હમ. લોકોએ આપેલી તલવાર રક્ષક તરીકે વાપરવી કે ભક્ષક તરીકે પોતાના જી. સ્વાર્થ માટે વાપરવી, એ બધી જ બાબત જેમ જેમ રૂલિંગ ગવર્મેન્ટે જે લોકશાહી ઉપર પ્રહારો કર્યા છે, બંધારણ ઉપર પ્રહારો કર્યા છે, ચૂંટણી પ્રક્રિયા ઉપર પ્રહારો કર્યા છે, જે વચનો તોડ્યા છે, કારણ કે હું હજારો વખત બોલી ચૂક્યો છું કે ધર્મની વાતો કરીએ તો ધર્મ એટલે શું એ તો આપને ખબર હોવી જોઈએ. ધર્મમાં તો બહુ સ્પષ્ટ લખ્યું છે કે જે માણસ કમિટેડ ન હોય, જીભાનનો કાચો હોય, એના ગોરાનું પાણી પીવું પણ પાપ છે. પાપ છે. પોતાના સ્વાર્થ માટે ધર્મને આગળ કરવો એ આપોઆપ અધર્મ છે. એ પછી કોઈ પણ ધર્મ હોય. જી, જે વર્ષોથી બીજેપી કરી રહ્યું છે, આ હકીકત જેમ જેમ લોકો જાણશે એમ એમ બીજેપીનો સૂર્યાસ્ત, અને જેમ જેમ લોકો જાણશે એમ કોંગ્રેસનો ફરીથી સૂર્યોદય થશે. કારણ કે લોકશાહીમાં લોકોના પ્રેમથી મળેલી સત્તા લોકહિત માટે, લોકશાહી હિત માટે, રાષ્ટ્રહિત માટે, દેશની સારી આવતીકાલ માટે ઉપયોગ કરવાનો હોય, નહીં કે પોતાના બેનર ચમકાવવા માટે, પોતાના માર્કેટિંગ માટે, જે બીજેપી પોતાના સ્વાર્થ માટે કરી રહ્યું છે. એ લોકો સમજશે અને કોંગ્રેસ તરફ પ્રયાણ કરશે, એ પૂરો ભરોસો છે. બાપુ, પેલા આપ આમ આદમી પાર્ટી છોડીને આવ્યા, એનું શું કારણ હતું? આપે આમ આદમી પાર્ટી શું કામ છોડી? એમાં શું એવો તમને ખામી દેખાણી? શું વાંધો હતો? અને કોંગ્રેસમાં કેમ આવ્યા એમ? જી, હું આમ તો પેલા NSUI સ્ટુડન્ટ લાઈફ થી કોંગ્રેસમાં હતો જ. મેં કોંગ્રેસમાં લગભગ 27 જેવા રાજ્યોમાં ઇન્ચાર્જ તરીકે આમ આદમી પાર્ટી પેલા કામ કરેલું છે. પછી આમ આદમી પાર્ટીએ જે મોટી મોટી વાર્તાઓ કરી હતી, તો મને એવું લાગ્યું કે એક સિપાહી તરીકે આ લોકો જે વાતો કરે છે એ પ્રમાણે જો એના આપણે પણ એક સિપાહી બનીએ તો રાષ્ટ્ર માટે, લોકશાહી માટે આપણે વિશેષ કુદરતે જે આપણે શક્તિ આપી છે એનો ઉપયોગ કરીને સવિશેષ રાષ્ટ્ર માટે અને લોકશાહી માટે કંઈક કરી શકીએ. એટલે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી. 4 વર્ષ એમાં હું રહ્યો. હવે હું જે કઈ બોલું છું એ હું અનેક વખત મીડિયા સમક્ષ બોલું છું. 4 વર્ષની અંદર 2 વર્ષમાં હું બધી વાસ્તવિકતા જાણી ગયો કે જે પરિપક્વતા જોઈએ, જે દીર્ઘ દ્રષ્ટિ જોઈએ, જે સમૂહ કેન્દ્રી વલણ જોઈએ, જે લોકહિત કામ કરવાની જિજ્ઞાસા હોવી જોઈએ, જે લોકશાહી પ્રેમ હોવો જોઈએ, જે દેશ પ્રેમ હોવો જોઈએ, જે આંતરિક રીતે પાર્ટીમાં પારસ્પરિક સમજવાની અને શક્તિની કિંમત કરવાની તાકાત અથવા તો ઓકાત હોવી જોઈએ, જે ઈમાનદારીની વાતો છે, એ બધું મેં જોયું. અને એના નિચોડ ઉપર છેલ્લે મારું મૂલ્યાંકન એવું હતું કે પાર્ટીમાં સત્યના નામે અસત્ય, નીતિના નામે અનીતિ, ધર્મના નામે અધર્મ, ઈમાનદારીના નામે હળાહળ ભ્રષ્ટાચાર, આ બધું થઈ રહ્યું છે. પછી 2 વર્ષ આ બધું જાણીને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો પ્રદેશ અને કેન્દ્રમાં કે ભાઈ, લોકશાહીના સિપાહી તરીકે કામ કરવું હોય તો આ રીતે ન થઈ શકે, પાછા વળો, આ ખોટું થઈ રહ્યું છે, આ તો દેશદ્રોહ છે. 2 વર્ષ મેં સમજાવ્યા, એમાં કોઈ ફરક ના પડ્યો. અને પછી છેલ્લે મને એ ખબર પડી કે આમ આદમી પાર્ટી એ પાર્ટી છે જ નહીં. આમ આદમી પાર્ટીની પાછળ પાર્ટી શબ્દ લગાડવો એ ખાલી ગુજરાતમાં નહીં, દુનિયાની કોઈ પણ પાર્ટીઓ માટે એક ગાળ છે. કારણ કે આમ આદમી પાર્ટી એ બીજેપીનું કટર મશીન છે કોંગ્રેસના મત કાપવા માટે. આમ આદમી પાર્ટી એ બીજેપીનું વેન્ટિલેટર છે. આમ આદમી પાર્ટી એ બીજેપીનું ગલોડિયું છે. આમ આદમી પાર્ટી એ બીજેપીને સપોર્ટ કરનારું પરોક્ષ પ્રત્યક્ષ રીતે કામ કરી રહ્યું છે. હવે લોકશાહીમાં આમાં થાય, તમે લડો, હું લડો, 10 જણા લડીએ, ઓકે, એ તો લોકશાહી બંધારણની મજા છે. પણ ક્યાંક ને ક્યાંક આખી ડમી પાર્ટી બીજેપી ઊભી કરે જેનું નામ આપણે આમ આદમી પાર્ટી કહીએ છીએ. એ ડમી પાર્ટીને આધારે ક્યાંક ને ક્યાંક લોકશાહીને ગાળ છે. લોકોને વાસ્તવિકતા ખબર ના હોય એટલે અમુક, હું ખુદ કહું ને 4 વર્ષ એમાં રહેલો છું, વાસ્તવિકતા જાણ્યા પછી મેં જમ્પ કર્યો, તો એ પણ એક લોકશાહી ઉપર પ્રહાર છે. એટલે આમ આદમી પાર્ટીમાં તો હવે પછી મેં આજે 9 મહિના પહેલા પણ કહ્યું હતું સાહેબ કે જે લોકો હકીકત આમ આદમી પાર્ટીની જાણશે એ 1 સેકન્ડ પણ ત્યાં નહીં રહે. એ મુદ્દો એટલા માટે જ લીધું કેમ કે આપે પહેલા રાજીનામું આપ્યું. મેં આ ચર્ચા તો આપણે અનેક વાર થઈ છે, અનેક માધ્યમો ઉપર થઈ છે, આખી ગુજરાત જાણે છે, બરાબર. પરંતુ મેં એ મુદ્દો એટલા માટે લીધું કે આપના છોડ્યા બાદ સાહેબ મેં જયારે છોડ્યું ત્યારે જ મેં કહ્યું હતું કે ખપે તો બેસણું ખપે આમ આદમી પાર્ટીનું, બીજું કઈ ન ખપે. મેં જે આમ આદમી પાર્ટી વિશે હમણાં વાત કરી એ વાત મેં ત્યારે પણ કરી હતી. અને મને મારા ઉપર ગૌરવ છે, મારા અંદાજ ઉપર ગૌરવ છે. મારા પછી
રાજુભાઈ કરપડા હોય, પરેશભાઈ ગોસ્વામી હોય કે હા, આજે બસ. સાગરભાઈ રબારી હોય હા, અને સવિશેષ 7 રાજ્યસભાના સાંસદો હોય, રાઘવ ચડ્ડા સહિત હા, 5-7 બરાબર. આ સાંસદો. જે ઘટનાઓ બની એ ઘટનાઓ હું જે કઈ બોલ્યો એ સત્ય છે એ સાબિત થયું. હમ, મારા સ્ટેટમેન્ટ ને આ બધા રાજીનામાઓએ સ્ટેમ્પિંગ કર્યું. આ વાત હું 8-9 મહિના પહેલા બોલ્યો હા, હતો. એટલા આજે માટે પણ જ આ બોલું. મુદ્દો લીધો મેં, આજે કેમ કે પણ બોલું શરૂઆત છું. તમારાથી આજે. થઈ અને આ લોકો પણ મતલબ એ તમે જે સમજતા હતા એ સમજી ગયા છે, જાગૃત થઈ ગયા છે અને જી એવું જી છે. હું આજે ફરીથી રિપીટ કરું છું કે તમને અઠવાડિયે 15 મહિને આ સમાચાર મળતા રહેશે. આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ઝીરો થઈ જશે અને તમારા માધ્યમથી કહું કે મેં ખૂબ મજબૂત એક તાળું લઈને રાખ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી કહેશે ત્યારે તાળું મારવા માટે હું કરશન બાપુ ભાદરકા એને ગિફ્ટ કરીશ. પરંતુ બાપુ એક મને પણ ઠીક છે, આપણે તો આ બધું કાયમી ચર્ચા થતી, પણ ગામડાના લોકો છે, પછાત લોકો છે, છેવાડાના ગામડાના લોકો છે, એવા પ્રચારો થઈ રહ્યા છે. આપે પણ સાંભળ્યું છે, આખા ગુજરાત પણ સાંભળે છે. કોંગ્રેસ એમ કહે છે કે આમ આદમી પાર્ટી છે એ બીજેપીની બી ટીમ છે અને આમ આદમી પાર્ટી એવું કહે છે કે કોંગ્રેસ જે છે એ એની બી ટીમ છે. તો એમાં લોકોએ સમજવું શું, લોકોને શું સંદેશ આપવા માંગશો એ બાબત? જો દાદા હોય ને, દાદા એ પૌત્રનો કાન પકડે ને તો સભ્ય સમાજ સ્વીકારે, પણ પ્રપૌત્ર વડદાદાનો કાન પકડે તો ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે આ પ્રપૌત્ર મોટો થઈને અસામાજિક બનશે. હવે કદાચ આમ આદમી પાર્ટી ખાલી મીડિયામાં ચમકવા માટે અને વાહ ઘડીક વાર લેવા માટે આવા નિવેદનો આપતો હોય તો ખબર પડવી જોઈએ કે પ્રપૌત્ર કોણ છે અને દાદા વડદાદા કોણ છે. આમ આદમી પાર્ટીનો તાલુકાથી લઈને સેન્ટર સુધીનો એક પણ આગેવાન મને એક દાખલો બતાવે કે ગુજરાત માટે કર્યું શું, રાષ્ટ્ર માટે કર્યું શું, ફાકા ફોજદારી સિવાય એક કામ કર્યું. એના માટે ભાજપે એને એવોર્ડ આપવો જોઈએ. એને કટર મશીન તરીકેનું કામ કર્યું. કોંગ્રેસના મત તોડવા માટે ભાજપના ઇશારે કામ કર્યું. અને કોંગ્રેસ લોકશાહીની જનતા છે, બંધારણની જનતા છે. આ તમારી આસપાસ જે રાજ્યમાં જે જિલ્લામાં રહેતા હો એમાં આસપાસમાં નજર કરી લો, જે કઈ છે બધું જ કોંગ્રેસે કરેલું હશે જો તટસ્થ ભાવે અભ્યાસ કરો તો કયા મોઢે આ લોકો બોલી શકે? બોલે, વાણી સ્વતંત્રતાનો લાભ લઈને બોલે, પણ એને યાદ હોવું જોઈએ કે વાણી સ્વતંત્રતા બીકોઝ ઓફ કોંગ્રેસ. એટલે એ વાતને આખી હું 100% ખંડન કરું છું. કોઈ મિનિંગલેસ વાતો છે અને કોઈ એમાં એક શું કહેવાય 0.1% પણ સત્ય નથી. બધી જ લોકશાહીને તોડવાની, સત્ય ઉપર ક્યાંક ને ક્યાંક વ્રજઘા કરવાની વાતો છે. અને લોકો ફરીથી કહું કે જેમ જેમ વાસ્તવિકતા જાણશે એમ કોંગ્રેસનો તરફનો પ્રેમ લોકોનો વધતો જશે અને આમ આદમી પાર્ટીમાં રહેલા લોકો જેમ જેમ આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા જાણશે એમ એક સેકન્ડ પણ બગાડ્યા વગર આમ આદમી પાર્ટી છોડી દેશે. આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ઝીરો થશે, ખલાસ થઈ જશે, તાળા મારવાનો મોકો આવશે, બેસણું થઈ જશે. જી બાપુ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા એ બદલ. જી, થેન્ક યુ. નમસ્કાર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.